જય માતાજી અને સીતારામ બધાયને। આજે અમે જો શુક્રવારની રજા છે, સવારે આખ્યાન જોવા ગયા હતા અને બપોર પછી પાપડ બપોર ખીચું બનાવી નાખ્યું હતું અને અત્યારે પાપડ પાડવાની શરૂઆત કરી દીધી છે। આ જો હંચામાં પાપડ બનાવી છે કા કોમલ? હા, મસ્ત મોટા મોટા પડે જો મોટા મોટા। આ છે ચોખાના લોટના પાપડ। જો આટલા પાપડ બની નાખ્યા છે। હવે કેટલા રહ્યા કોમલ જોઈ? 5 પાપડ બાકી રહ્યા છે હવે પાડવાના। કોમલ ઠાકોર જો પાપડ પાડે છે। આવજો બધા પાપડ ખાવા કા કોમલ? હા, મસ્ત તળેલા ફૂલેલા। તમે પાપડ બનાવ્યા કે નહીં કમેન્ટમાં કરજો કમેન્ટ। એક વખત વરાળિયા પાપડ બનાવ્યા, પછી આ ખીચિયા પાપડ અને બીજું હું આપણે બનાવી વેફર બનાવી બટેટાની। હજી એકદમ મમરી પાડવાની છે। ઘઉંના લોટની સેવ કાલ પાડી, એનો પણ વિડીયો તમે જોજો આવશે। હવે આ પહેલાં મૂકવું એ પહેલાં મૂકવું, હવે પછી ખબર પડે। સેવનો વિડીયો હા મૂકી દીધો કાં કાલ તો ઘઉંના લોટની સેવ બનાવી હતી, એનો વિડીયો મૂક્યો હશે, જોઈ લેજો તમે વ્લોગમાં કેવો બન્યો છે અને કેવી રીતે સેવ બનાવી છે। અને તમે પણ બનાવજો ઘઉંના લોટની સેવ, ચોમાસામાં ખાવાની એકદમ મજા આવે છે। કે મને પાપડ પાડવા દે, એની પણ શોખ છે પાપડ પાડવાનો। કા ધરતી હુઈ ગઈ હતી કા ધરતી? જો આપણા પાપડ થઈ ગયા તૈયાર અને એમાં ખીસું એટલું ખાધું કા કોમલ? ખીસું ખાવાની કેવી મજા આવી? ખાધું ત્યાં ધરતી કેટલું ખીસું ખાધું? જરીક વાળી કોમલને ખીચું બહુ ભાવે કા કોમલ? અને પછી જો આપણા વાસણ ઢગલો પાપડ પાડીને જો તે પેલું પલળવા મૂકી દીધું। હાલો વાસણને ઉટકીને અને ફટાફટ હવે નવરા થઈ જાય, પછી થોડાક શોર્ટ વિડીયો બનાવવા જાય। શુક્રવારની રજા છે તો થોડાક બની જાય